નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 12th સાયન્સ શ્રેણિકને કમ્પ્લીટ કર્યા પછી જો એના એમસીક્યુની વાત કરીએ, કારણ કે આપણે બધાને ખ્યાલ છે ટેક્સ્ટબુકની અંદર એમસીક્યુની ખૂબ જ ઓછી પ્રેક્ટિસ આપણને આપેલી છે. તો એમસીક્યુ તો ઘણા બધા ઉપયોગી છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં 50% એમસીક્યુ, ગુજકેટની જો વાત કરીએ તો એમાં પણ એમસીક્યુ અને જેડબલઈ એક્ઝામમાં પણ એમસીક્યુ આવે છે. એમ છતાં ટેક્સ્ટબુકનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યા બાદ પણ આપણી પાસે એમસીક્યુની પ્રેક્ટિસ તો ઘણી ઓછી છે. નો ડાઉટ આપણે તમામ થિયરીઓને કમ્પ્લીટ કરી, તમામ દાખલાઓને કમ્પ્લીટ કર્યા, પણ એમ છતાં જો એમસીક્યુની પ્રેક્ટિસ ના હોય તો આપણે એમસીક્યુમાં સારા માર્ક્સ ના લાવી શકીએ. તો બસ આ હેતુથી આ એક વિડીયો, અને પહેલાં પણ એક વિડીયો આપણે અપલોડ કર્યો છે, જે એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુ આપણા આ એપ્લિકેશનની મદદથી ઓછા સમયની અંદર વધુ એમસીક્યુની પ્રેક્ટિસ થાય એ હેતુથી આ એપ્લિકેશનનો થોડો ઉપયોગ કરીએ છીએ. તો હજુ વધારે પ્રેક્ટિસ માટે આજનો આ લેક્ચર જોઈએ, કે જેમાં સ્ક્રીન પર તમને તમામ એમસીક્યુ જોવા મળશે, સાથે સોલ્યુશન જોવા મળશે. પણ સમજવાની વાત એ છે કે આપણે તો એવા ટોપિક્સને જોવાના છે કે જેમાંથી કંઈક આપણને વધુ જાણવા મળે, અથવા તો એ પ્રકારના એમસીક્યુ પૂછી શકાય જેથી કરીને આપણે એમાં ધ્યાન રાખી શકીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીએ. પહેલો એમસીક્યુ છે તમારી સ્ક્રીન પર કે a = 3 1 - 1 0 1 2 હોય તો a × a ડેશ ખાલી જગ્યા શ્રેણિક છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એક મેટ્રિક્સ આપ્યો છે a × a ડેશ, એટલે કે શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર થી આપણને જે શ્રેણિક મળશે એ શ્રેણિક કેવો છે? સમમિત, વિસમમિત, લંબ કે એક પણ નહીં? તો મેં જ્યારે થિયરી તમને કરાવી ત્યારે જ મેં કીધું હતું કે શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકના ગુણાકારથી મળતો શ્રેણિક હંમેશા સમમિત શ્રેણિક જ હોય. એના માટે કોઈ પણ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ એમસીક્યુનો ડાયરેક્ટ આન્સર આપી શકાય. શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકના ગુણાકારથી હંમેશા સમમિત શ્રેણિક જ મળે. અને જો આ વાક્ય યાદ ના હોય તો નો ડાઉટ તમે શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર કરી અને a × a ડેશ મેળવો તો તમને 11 - 1 - 1 5 આ શ્રેણિક મળે, અને જોતા ખ્યાલ આવે કે એ સમમિત શ્રેણિક છે. ઓકે, બાકી યાદ શું રાખવાનું કે શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર હંમેશા સમમિત શ્રેણિક જ થાય. ત્યારબાદ જોઈએ, જો શ્રેણિક એ લંબ શ્રેણિક હોય તો ખાલી જગ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. તો એની અંદર લંબ શ્રેણિક કોઈ ભણ્યા નથી. નો ડાઉટ આ ટૉપિક આપણા ટેક્સ્ટબુકની બહાર છે. એનસીઆરટીના સિલેબસમાં લંબ શ્રેણિક આવો કોઈ ટૉપિક આપણે છે નહીં. તો એની હું ચર્ચા તમને કરી દઉં કે લંબ શ્રેણિક માટે ખાલી યાદ શું રાખવાનું છે. જેવી રીતે વ્યસ્ત શ્રેણિક ભણ્યા, કે વ્યસ્ત શ્રેણિક માટે શું હતું? a × a ઇન્વર્સ = i, અથવા તો એવું કહી શકાય કે AB = I, તો B જે છે એ એનો વ્યસ્ત શ્રેણિક છે. તો એવી જ રીતે શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર જો એકમ શ્રેણિક મળે તો એ શ્રેણિક એ લંબ શ્રેણિક છે એવું કહી શકાય. ફરી એક વખત વાત કરું છું, શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થાય તો એ શ્રેણિકને લંબ શ્રેણિક કહેવાય. આ વ્યાખ્યા યાદ રાખવાની છે. ઉપરાંત a × a ડેશ = I, a × a ડેશ = I, તો એને લંબ શ્રેણિક કહેવાય. ઓકે, તો ચલો શ્રેણિક આપણી પાસે છે ઓલરેડી, અને એનો પરિવર્ત શ્રેણિક મેળવીએ તો a × a ડેશ કરીએ અને = I કહી દઈએ તો 4 ઓપ્શન આપણી પાસે છે કે આલ્ફાની વેલ્યુ, બીટાની અને ગેમાની વેલ્યુ. તો 3માંથી કઈ વેલ્યુ સાચી છે આપણે ચેક કરવું હોય તો સ્વાભાવિક છે લંબ શ્રેણિક છે એવું કહી દીધું તો a × a ડેશ = I કરો. તો શ્રેણિક, એની બાજુમાં એનું પરિવર્ત શ્રેણિક અને એકમ શ્રેણિક. ડાબી બાજુના બંને શ્રેણિકનો ગુણાકાર કરીએ તો તમે જોઈ શકો છો આપણે ગુણાકાર અહીંયા કરેલો છે. તો એમાં હું વધારે ચર્ચા નથી કરતો. ગુણાકાર કરશું એટલે સામે પછી સરખાવીએ શ્રેણિકોની સમાનતાના નિયમ પ્રમાણે. તો 4β² + γ² = 1 થાય. એવી રીતે 2β² - γ² = 0 થાય. આ બંને સમીકરણોનું સોલ્યુશન કર્યું તો બીટા અને ગેમા મળી ગયા. એવી રીતે પાછળ
આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગેમા સ્ક્વેર ઇક્વલ ટુ 1 છે, તો એમાંથી બીટા અને ગેમાની વેલ્યુ મૂકી દઈએ તો આલ્ફાની વેલ્યુ આપણને મળે. તો આ 3 વેલ્યુમાંથી કઈ વેલ્યુ સાચી છે એ તમે જરા જોઈ શકો છો. તો આપણને આન્સર મળે છે 3 વેલ્યુ સાચી છે, બીટા ગેમા અને આલ્ફાની. તો આન્સર છે ડી. થોડી ઉતાવળથી એમ થાય કે ચલો બીટાની વેલ્યુ સાચી છે તો સીધું બી ઓપ્શન કરી નાખો, તો આપણો આન્સર ખોટો પડે. કારણ કે બીટા ગેમા અને આલ્ફા ત્રણેયની કિંમત આપણને સાચી મળે છે, જેથી કરીને આન્સર છે ડી આપેલ તમામ. તો આ એમસીક્યુમાં શું નવું શીખવા મળ્યું? તો કે લંબ શ્રેણિક કોને કહેવાય? શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકના ગુણાકારથી આન્સર તરીકે એકમ શ્રેણિક મળે તો શ્રેણિકને લંબ શ્રેણિક કહેવાય. ઇન શોર્ટ, એ ઇન્ટુ એ ડેશ ઇક્વલ ટુ આઈ, તો એને લંબ શ્રેણિક કહેવાય. ત્યારબાદ જોઈએ, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આપણને એ મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક આપેલો છે એસ, તો એ સ્ક્વેર પ્લસ 2a એકદમ ઇઝી. શું કામ? કારણ કે એકમ શ્રેણિકની ગમે તેટલી ઘાત આપણે મેળવવી હોય, માની લો કે એ એકમ શ્રેણિક છે, એની 10 ઘાત મેળવવી છે, એની 15 ઘાત મેળવવી છે, ફાઇનલી આન્સર તો એકમ શ્રેણિક જ આવશે. કારણ કે 1ની 15 ઘાત, તો પણ એક એવી રીતે એકમ શ્રેણિકની ગમે તેટલી ઘાત મેળવવાની થાય તો આન્સર એકમ શ્રેણિક જ હશે. તો એ મુજબ એ સ્ક્વેર એટલે કે એકમ શ્રેણિક જ થયો. 2a મતલબ કે 2 0 0 0 2 0 અને 0 0 2, અને એમાં આપણે એ સ્ક્વેર ઉમેરવાના છે એટલે આન્સર આવશે 3 0 0 0 3 0 0 0 3. 3 કોમન લઈ લો એટલે અંદર વધે 1 0 0 0 1 0 0 0 1, કે જે તો આપણા ઓલરેડી એ હતા. એનો મતલબ એવો થયો કે એ સ્ક્વેર પ્લસ 2a ઇઝ ઇક્વલ ટુ આપણને 3a આન્સર મળે છે. અને આ વસ્તુને હજુ શોર્ટલી સમજવી હોય તો 2a જે છે એ સ્ક્વેર છે, તો એ સ્ક્વેર એ એકમ શ્રેણિક હોવાના લીધે એ સ્ક્વેર બરાબર એ લખી શકાય. સમજાય છે? એ એકમ શ્રેણિક છે એટલે એ સ્ક્વેર બરાબર એ લખી શકું. એ એકમ શ્રેણિક છે એટલે એની n ઘાત બરાબર એ લખી શકાય. તો એ સ્ક્વેર બરાબર એ પ્લસ 2a, તો એ પ્લસ 2a 3a. તો આ રીતે ડાયરેક્ટલી આન્સર પણ આપી શકાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો ક્વેશ્ચન 4 મુજબ તમે જોઈ શકો છો કે મેટ્રિક્સ એ આપણી પાસે છે 2 - 1 2 1, અને બીજો મેટ્રિક્સ A1 B - 1 તથા A પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. ઓકે, તો મારે જે વિદ્યાર્થી મોટાભાગના ભૂલ કરે છે એ વાતની આજે મારે ચોખવટ કરવી છે કે ડાબી બાજુ આપણને a પ્લસ બી હોલ સ્ક્વેર આપેલા છે, અને મોટાભાગના વિદ્યાર્થી શું કરશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણિકની વાત થાય છે. શ્રેણિકની બાબતમાં આવું થતું નથી. શ્રેણિકની બાબતમાં શું થાય છે એની એક વખત વાત કરું તો a પ્લસ બીનો હોલ સ્ક્વેર એટલે કે a પ્લસ બી ઇન્ટુ a પ્લસ બી, એટલે કે એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી એ પ્લસ બી સ્ક્વેર. તો ફરી એક વખત વાત કરું છું, એ પ્લસ બીનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી એ પ્લસ બી સ્ક્વેર. ઓકે, આ પ્રકારે થશે. અને એની બરાબર આપણને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab આપેલા છે. તો બંનેને સામસામે આપણે અહીંયા જોઈ શકો છો. એ પ્લસ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી એ પ્લસ બી સ્ક્વેર આપેલા છે, અને એના જવાબ સ્વરૂપે આપણને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab આપ્યા છે. તો સામસામે સરખાવીએ બંનેને તો એ સ્ક્વેર બી સ્ક્વેર કેન્સલ થશે, અથવા તો એવું કહીએ કે ડાબી બાજુ આવે તો માઇનસ થઈને 0 થઈ જાય, અને 2ab અને એ બી પણ ડાબી બાજુ આવશે તો 2ab માઇનસ ab એટલે ab થયા. તો ab ઇક્વલ ટુ બી એ. તો અહીંયા સુધીના જે 3 સ્ટેપ છે, આ જે 3 સ્ટેપની હું વાત કરું છું, આ 3 સ્ટેપ ખૂબ જ અગત્યના થયા. ને એમાં જે આ સૂત્રની મેં ચર્ચા કરી એ સૂત્ર ખૂબ જ મહત્ત્વનું રહેશે. શ્રેણિકની બાબતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, જેથી કરીને એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો હવે તો એ બી ઇક્વલ ટુ બી એ થઈ ગયા છે. તો એ બી ઇક્વલ ટુ બી એ મેટ્રિક્સ ઇન્ટુ બી મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ બી મેટ્રિક્સ ઇન્ટુ એ મેટ્રિક્સ. ચલો બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ શ્રેણિકોના ગુણાકાર કરીએ તો બસ હવે શ્રેણિકોની સમાનતાનો ગુણધર્મનો ઉપયોગ કરીએ
तो 2a माइनस बी इक्वल टू 2a प्लस 2। तो आ रीते आपने ए और बी नी वेल्यू इजीली मळी जाय छे। एमसीक्यू में महत्वनी वस्तु फक्त आटली ज छे कि आ जे फॉर्म्युला है ए मूकती वखते फक्त ध्यान राखवानुं छे कि भूल ना थाय। ओके, चलो त्यारबाद जोईए। वेरी आईएमपी क्वेश्चन है। जो ए इज इक्वल टू I0 0I અને n બિલોંગ્સ ટુ નેચરલ નંબર માટે a⁴n ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા। તો પહેલું કામ કરીએ, એ મેટ્રિક્સ આપેલો છે એનો સ્ક્વેર મેળવીએ તો a² ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a। આ જે આઈ છે એ સંકર સંખ્યા, ઇમેજિન નંબર કે જે આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે કમ્પ્લીટ કર્યું, સંકર સંખ્યા, તો એમાંનો આ આઈ છે। a ઇન્ટુ a કરીએ तो I0 0I इंटू I0 0I, तो बने मैट्रिक्सनो मल्टिप्लिकेशन करिए तो I² 0 0 I²। एवं ज रीते ए क्यूब मेळवीए, ए क्यूब एटले के a² इंटू a, I² 0 0 I² इंटू I0 0I, એટલે આન્સર આવશે I³ 0 0 I³। एवी रीते ए नी 4 घात मेळवीए, a³ इंटू a, I⁴ 0 0 I⁴, एटले आई नी 4 घात एटले आ तमने ख्याल छे आंसर आवे 1। आई नी 1 घात एटले I² एटले -1, I³ एटले -I अने आई नी 4 घात एटले +1। तो अहींया आपणे आई नी 4 घात होवाना लीधे 1 0 0 1 एटले के एकम श्रेणिक आपने मळे छे, पण कोनी बराबर? ए नी 4 घात बराबर। ओके, तो ए नी 8 घात होय तो शुं थाय? तो पण एकम श्रेणिक ज मळशे। ए नी 12 घात हशे तो पण एकम श्रेणिक, ए नी 16 घात हशे तो पण एकम श्रेणिक। मतलब के ए नी घात जो 4 नी गुणाक हशे, 4 नी गुणित कोई पण घात हशे, 4 8 12 16 15 20, एटले के ए नी 4n घात हशे, तो आपने आंसर तरीके हमेशा एकम श्रेणिक ज मळशे, जे आपने अहींया जोई शकाय छे। तो विद्यार्थी मित्रों, आ प्रकारनो क्वेश्चन आवे तो सोल्व केम करवुं, आपने केम ख्याल आवे कि आटला स्टेप करवा जरूरी बनशे? तो फर्स्ट ऑफ ऑल ज्यारे आ प्रकारनो क्वेश्चन आवे त्यारे तमे एक पछी एक फटाफट घात मेळवता जाओ, जेथी करीने आपणे एनो सिक्वन्स ख्याल आवी जाय कि ए नी 1 घात पछी a² a³ आ बधुं मेळवता जईए सिक्वन्स ख्याल आवशे कि आमां बने छे शुं हकीकतमां। तो आ रीते आपने आंसर मळशे एकम श्रेणिक एटले 1 0 0 1, आंसर नंबर सी। त्यारबाद जोईए यू मैट्रिक्स वी एक्स अने वाय, आपणे 4 मैट्रिक्स आप्या छे, तो पूछ्યું है uv प्लस एक्स वाय। तो फर्स्ट ऑफ ऑल uv मेळवो। ओके, तो बे श्रेणिकनो गुणाकार शक्य बने कि नहीं? शक्य बनतो होय तो ज आपणे विद्यार्थी मित्रों एमसीक्यूनी अंदर तमे आंसरमां जोई लो, आंसरमां क्यांय पण एवुं कीधुं होय कि अस्तित्व नथी तो आपणे चेक करवानुं छे, पण अहींया तो बधामां आंसर छे, एनो मतलब एवुं कि अस्तित्व तो हशे ज। तो पहला गुणाकार करिए uv, u नी कक्षा छे 1 हार 3 स्तंभ एटले 1/3 अने v नी कक्षा छे 3/1, तो अंदरना 3 3 सेम छे। फाइनली आंसर स्वरूप में आपण 1/1 मैट्रिक्स मळशे। तो uv मेळवा, एवी रीते xy मेळवा, अने बंनेनी कक्षा uv नी कक्षा 1/1, xy नी कक्षा 1/1, तो बंनेनो सरवाळो थई शके, सरवाळो मळे छे आपणने 20। पण ध्यान ए राखवानुं छे कारण के uv एक मैट्रिक्स छे, xy पण एक मैट्रिक्स छे, बे मैट्रिक्सनो सरवाळो पण एक मैट्रिक्स मळे। तो ए मुजब आपणने आंसर में ओनली 20 नहीं परंतु मैट्रिक्स में 20 एटले कि 1/1 कक्षानो एक मैट्रिक्स आपने मळे छे। आंसर आवशे डी। बाकी ऑप्शन ए घणा बधा विद्यार्थीओ भूल करे छे, घणा बधा विद्यार्थीओ आंसर ए सेट करे छे, पण आंसर आवशे डी। जो ए चौरस श्रेणिक होय तो ए इंटू ए डैश खाली जग्या श्रेणिक छे। जो विद्यार्थी मित्र फरी वखत ए ज वात आवी जे आपणे आगळना पहला का बीजा क्वेश्चन में आपणे वात करी कि कोईपण श्रेणिक अने एना परिवर्त श्रेणिकना गुणाकारथी हमेशा आपणने सममित श्रेणिक ज मळतो होय छे। तो ए मुजब आ श्रेणिक पण सममित श्रेणिक ज छे। श्रेणिको ए अने बी एवा छे कि जेथी ए प्लस बी तथा ए बी व्याख्यायित थाय छे तो खाली जग्या
4 ઓપ્શન છે, એક પછી એક ઓપ્શન જોતા જઈએ. અને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે સરવાળો અને ગુણાકાર બંને વ્યાખ્યાયિત છે. જો વિદ્યાર્થી મિત્રો સરવાળો a પ્લસ બીનો વ્યાખ્યાયિત થવા માટે એની કક્ષા અને બીની કક્ષા સમાન હોવી જરૂરી છે. ઓકે. અને બીજું તો ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટે આ a પ્લસ બીની શરત પર્યાપ્ત છે, કારણ કે a અને બીની કક્ષા જો સમાન હશે તો ગુણાકાર તો શક્ય બનવાનો જ છે. તો એ મુજબ પહેલો ઓપ્શન જોઈએ, a અને b કોઈ પણ શ્રેણિકો હોઈ શકે. ના વિદ્યાર્થી મિત્રો, આ ના ચાલે, કારણ કે કોઈ પણ શ્રેણિકમાં તો કોઈ પણ કક્ષા હોય, તો કોઈ પણ કક્ષા માટે સરવાળો પણ શક્ય નથી અને ગુણાકાર પણ શક્ય નથી. એટલા માટે ઓપ્શન એ નહીં આવે. બીજો ઓપ્શન જોઈએ, a અને b ચોરસ શ્રેણિકો છે પરંતુ સમાન કક્ષાના હોય તે જરૂરી નથી. તો આ વાત પણ ખોટી, કારણ કે તો સરવાળો જ શક્ય ના બને. માની લો કે a 2x2 કક્ષાનો ચોરસ શ્રેણિક છે, b 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે, તો બંનેનો સરવાળો શક્ય બનતો નથી અને ગુણાકારની તો વાત જ નથી આવતી. સી ઓપ્શન ચેક કરીએ, a અને b સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો છે. જો સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય, બંને 2x2 હોય અથવા બંને 3x3 હોય, તો સરવાળો શક્ય બને, સાથે સાથે ગુણાકાર પણ શક્ય બનશે જ, કારણ કે આગળના શ્રેણિકના હારની સંખ્યા અને પાછળના શ્રેણિકના સ્તંભની સંખ્યા બધું સમાન છે. 2x2 2x2 તો બધું ઇક્વલ થયું, 3x3 3x3 તો બધું ઇક્વલ થયું, તો ગુણાકાર પણ શક્ય બને છે, સરવાળો પણ શક્ય બને. આન્સર આવશે સી. ચોથો ઓપ્શન જરા જોઈએ ને એમાં ડિબેટ કરીએ કે એના સ્તંભોની સંખ્યા બરાબર બીના હારની સંખ્યા, તો ગુણાકાર માટે આ શક્ય બને છે કે ગુણાકારની આ શરત છે. બે શ્રેણિકના ગુણાકાર માટે આ જરૂરી છે, પરંતુ સરવાળાની વાત કરીએ તો આ શરત પર્યાપ્ત નથી. એટલા માટે આન્સર આવશે સી. ત્યારબાદ જોઈએ, જો a ઇઝ ઇક્વલ ટુ એ બી, b ઇઝ ઇક્વલ ટુ -b માઇનસ a તથા c ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a, તો નીચેના પૈકી ખાલી જગ્યા વિધાન સત્ય છે. 4 ઓપ્શનમાંથી કયું સાચું છે આપણે ગોતવાનું છે. કે પહેલો ઓપ્શન જો a ઇક્વલ ટુ -b, જરા ચેક કરું. ના, કારણ કે a મેટ્રિક્સમાં એ બી છે, જ્યારે બી મેટ્રિક્સમાં બી એ છે. નો ડાઉટ માઇનસનો ફેરફાર છે, પરંતુ બી એ છે, બદલાઈ ગયું છે. તેથી a ઇક્વલ ટુ -b આન્સર નહીં આવે. બીજો ઓપ્શન જોઈએ, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી. એ મેટ્રિક્સ અને બી મેટ્રિક્સનો સરવાળો કરો તો a માઇનસ બી અને b માઇનસ a મળે છે. એવી રીતે a માઇનસ બી કરીએ તો a માઇનસ માઇનસ પ્લસ બી, એટલે a પ્લસ બી b પ્લસ a, મતલબ કે ડાબી બાજુ જમણી બાજુ સરખી નથી થઈ, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન જરા જોઈએ, એ સી, એ મેટ્રિક્સ અને સી મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ તો સ્ક્રીન પર જોઈ શકો છો, એ બી એ માઇનસ એ, તો એ સ્ક્વેર માઇનસ એ બી. એવી રીતે બીસી મેળવો તો માઇનસ બી માઇનસ એ ઇન્ટુ એ માઇનસ એ, તો માઇનસ એ બી માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર. તો જોઈ શકો છો એસી અને બીસી બંનેનો આન્સર આપણને સેમ મળે છે, એ સ્ક્વેર માઇનસ એ બી, એ સ્ક્વેર માઇનસ એ બી. તો એસી ઇક્વલ ટુ બીસી થાય, એટલે આન્સર આવશે સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક ચેપ્ટરના MCQની પ્રેક્ટિસમાં હજુ આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 10 જોઈએ તો આપણને એક મેટ્રિક્સ આપેલો છે, વિધેય સ્વરૂપમાં છે, a ઓફ x ઇક્વલ ટુ cos x માઇનસ sin x sin x cos x. તો a ઓફ પાઈ બાય 2 ઇન્ટુ a ઓફ પાઈ, એટલે કે આ બે મેટ્રિક્સ જ છે, જેમાં આપણે એક્સના બદલે પાઈ બાય 2 અને બીજા મેટ્રિક્સમાં એક્સના બદલે પાઈ રાખી અને આ બે મેટ્રિક્સના ગુણાકારને મેળવવો છે. તો પહેલાં તો આપણે a ઓફ પાઈ બાય 2 ઇન્ટુ a ઓફ પાઈ મેળવીએ તો જોઈએ, એક્સના બદલે પાઈ બાય 2 અને એક્સના બદલે પાઈ, તો કોસ પાઈ બાય 2 માઇનસ સાઇન પાઈ બાય 2 સાઇન પાઈ બાય 2 કોસ પાઈ બાય 2 ઇન્ટુ કોસ પાઈ માઇનસ સાઇન પાઈ કોસ પાઈ, વેલ્યુ બધી મૂકી દઉં તો કોસ પાઈ બાય 2 0, સાઇન પાઈ બાય 2 1, પણ આગળ માઇનસ એટલે -1, પછી સાઇન પાઈ બાય 2 1 અને કોસ પાઈ બાય 2 0. બાજુના મેટ્રિક્સમાં કોસ પાઈની વેલ્યુ -1 માઇનસ સાઇન પાઈ, તો સાઇન પાઈ તો 0 છે, સાઇન પાઈ 0 અને કોસ પાઈની વેલ્યુ -1. ઓકે, આ બંને મેટ્રિક્સનો ગુણાકાર કરીએ તો 0 1 -1 0 મળે, પણ આ ઓપ્શનમાં તો છે નહીં, મતલબ કે આનો ઓપ્શન કંઈક અલગ પ્રકારે હશે. ઓકે, તો ચલો 0, આપણે અગ્રવિકર્ણના બંને ઘટકો 0 0 છે, અને તમે મેટ્રિક્સ જુઓ તો એમાં પણ અગ્રવિકર્ણના ઘટકોમાં કોસ એક્સ છે, એટલે પાઈ બાય 2નું સ્વરૂપ આવશે, એ તો ફાઇનલ થયું. તો એ ઓપ્શન અને ડી ઓપ્શન તો કેન્સલ થઈ ગયા, બે ઓપ્શન વધ્યા બી અને સી. ઓકે, ચેક કરીએ કે
જે 1 2 સ્થાન છે, સાંભળજો મિત્રો, 1 2 સ્થાન એ 1 રહેવું છે. આપણે 1 2 સ્થાનનો જવાબ 1 આવવો જોઈએ. તો 1 ક્યારે આવશે? જો હું બીજો ઓપ્શન લઈશ a ઓફ -π/2, આ a ઓફ -π/2 ને હું એપ્લાય કરું, આ a ઓફ -π/2 ને આ વિધેયમાં હું એપ્લાય કરીશ તો cos ઓફ -π/2 એક્સના બદલે -π/2 થશે, એટલે અહીંયા 0 થઈ ગયા. એવી રીતે અહીંયા તો માઇનસ છે, બાર માઇનસ છે, અંદર -π/2 થશે તો માઇનસ માઇનસ પ્લસ અને sin π/2 ની વેલ્યુ 1, તો એ આપણને આન્સર 1 મળશે, કે જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા -π/2 આપશો તમે, sin -π/2 -1 થશે અને cos -π/2 0 થઈ જશે, એટલે અહીંયા આવશે -1 અને 0, જે જોઈ શકો છો. એટલે આન્સર આવશે બી. આપણો ફાઇનલી આન્સર જે છે એ બી છે, પરંતુ તમને ત્યાં સોલ્યુશનમાં આન્સર સી આપેલો છે, પણ તમે જ્યારે ચેક કરો a ઓફ -3/2 એનો આન્સર નહીં થાય. કારણ શું? કારણ કે a ઓફ -3/2 તમે અહીંયા એ લોકોએ મૂકેલા છે, cos ઓફ -3/2, રાઈટ. ચલો આ તો સાચું છે. sin ઓફ -3/2 એ પણ સાચું, કારણ કે sin 3/2 ની વેલ્યુ -1 અને માઇનસ માઇનસ +1, એટલે આ પણ સાચું છે. sin ઓફ 3/2 -1, ચલો કમ્પ્લીટ છે. પરંતુ વાત એ કરવાની છે કે આપણે જે અહીંયા કિંમતો છે વિધેયમાં મૂકશું તો ત્યાં માઇનસનો ફેરફાર જોવા મળે, મતલબ કે અહીંયા ભૂલ છે, સી ઓપ્શન નહીં આવે. ફાઇનલી આન્સર જે છે આપણો સાચો આન્સર એ બી છે. ઓકે, ત્યારબાદ 11માં MCQ પર આગળ વધીએ. મેટ્રિક્સ એ આપેલો છે અને એની 100 ઘાત મેળવવી છે. તો મેં તમને કીધું જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન આવે ત્યારે સિક્વન્સ ફાઇન્ડ કરવાની. એ આપેલા છે તો એની 2 ઘાત મેળવો, તો a² મેળવવા જઈએ તો a × a, તો જોઈ શકો છો a² એને મેળવવા છે. 1 1 1 1 1 1 1 1 એટલે 2 2 2 2 આન્સર મળે. 2 કોમન લઈ લો તો 1 1 1 1, કે જેને આપણે a કીધા હતા, એટલે 2a થયા. a² બરાબર 2a થયા. પછી a³ મેળવો તો a² × a, તો a² ના બદલે 2a, એટલે કે 2 × 1 1 1 1 અને 1 1 1 1, તો એ રીતે આપણને ફરીથી પાછા 2 2 2 2 મળશે, એટલે 2 કોમન નીકળશે, એટલે ફરી 2² થશે અને બાજુમાં પાછા a થઈ જશે. તો એ રીતે એની 4 ઘાત મેળવો તો એમાં ફરી પાછા 2 કોમન નીકળે, એટલે 2 ની 3 ઘાત થાય, × a થાય. મતલબ કે આ રીતે સિક્વન્સ ચાલી રહેશે. તો ફાઇનલી મેળવવું શું આપણે? તો તમે જોઈ શકો છો આ જે વસ્તુ છે મહત્ત્વની ખૂબ છે, a ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ a ની 2n - 1, a ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ 2n - 1. માની લો કે a ની 50 ઘાત છે, તો એની બરાબર આપણને આન્સર મળશે a ની 50 ઘાત બરાબર 2 ની 49 ઘાત × a. તો એવી રીતે અહીંયા આપણને a ની 100 ઘાત આપેલા છે, તો આન્સર મળશે 2 ની 99 × a. આ પ્રકારના ક્વેશ્ચનમાં ફેરફાર 100% થઈ શકે છે. એ તો ફક્ત a ઇઝ ઇક્વલ ટુ આ પ્રકારે 1 1 1 1 હોય ત્યારે આ રૂલ્સ લાગુ પડશે, પરંતુ જો આ પ્રકારના બીજા કોઈ ક્વેશ્ચન્સ આવે તો પહેલાં એની સિક્વન્સ આપણે મેળવશું, a² a³ a ની 4 ઘાત આ પ્રકારે મેળવતા જશું, એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે આગળ જતાં શું બનશે. ત્યારબાદ જોઈએ તો એક મેટ્રિક્સ આપ્યો છે અને કયો શ્રેણિક છે એ પૂછ્યું છે. એકદમ પપ્પુ ક્વેશ્ચન છે, જોતાં જ ખ્યાલ આવે કે અગ્રવિકર્ણના તમામ ઘટક શૂન્ય, એટલે સીધી લાઇટ થાય કે વિષમમિત શ્રેણિક હોઈ શકે. અને બીજું જોઈ લો કે 1 2 સ્થાન અને 2 1 સ્થાનમાં માઇનસનો ફેરફાર છે, તો કે હા ફેરફાર છે માઇનસનો જ ફક્ત, તો આ વિષમમિત શ્રેણિક છે. ત્યારબાદ જોઈએ નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે. તો પહેલાં તો આ ક્વેશ્ચનને ખાસ જમજો, અસત્ય પૂછ્યું છે કે સત્ય પૂછ્યું છે, તો એમાં ભૂલ ના થઈ જાય. ઓકે, કયું અસત્ય, મતલબ કે 4માંથી કોઈ એક વાક્ય અસત્ય છે અને બાકીના 3 સત્ય છે. તો પહેલું વાક્ય જોઈએ, સમમિત શ્રેણિકના મુખ્ય વિકર્ણના ઘટકો શૂન્ય હોય. ચલો તદ્દન ખોટું, કારણ કે આ તો વિસંમિત શ્રેણિકનો ગુણધર્મ છે. વિસંમિત શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટક, અગ્રવિકર્ણ એટલે કે મુખ્ય વિકર્ણ, એના ઘટક શૂન્ય હોય. તો પહેલું વિધાન ખોટું છે. કયું વિધાન અસત્ય છે? આન્સર આવશે એ. ઓકે, બાકીના 3 વિધાન જરા જોઈએ જેથી થોડું આપણને તાજું થાય. વિસંમિત શ્રેણિકના મુખ્ય વિકર્ણના ઘટકો શૂન્ય હોય છે, હા વાત સાચી છે. ત્રીજું જોઈએ ઓપ્શન, કોઈપણ ચોરસ શ્રેણિક a માટે 1/2 a + a' સંમિત છે.
તો જેવી રીતે એ ઇન્ટુ એ ડેશ હંમેશા સંમિત શ્રેણિક થાય, શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર હંમેશા સંમિત શ્રેણિક થાય, એવી જ રીતે શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકનો સરવાળો પણ હંમેશા સંમિત શ્રેણિક થાય. આપણે ભણી ગયા કે આપેલા શ્રેણિકને એક સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરો, તો એની અંદર મેં તમને શીખવાડેલું કે એ પ્લસ એ ડેશ હંમેશા સંમિત, એ માઇનસ એ ડેશ હંમેશા સંમિત. તો બંનેને 1/2 મલ્ટીપ્લાય કરો તો 1/2 એ પ્લસ એ ડેશ સંમિત થાય, 1/2 એ માઇનસ એ ડેશ વિસંમિત થાય. તો એ મુજબ આપણો ઓપ્શન નંબર સી અને ડી પણ તદ્દન સાચા છે. અને આ 3 પોઈન્ટ જે છે, છેલ્લા 3 પોઈન્ટ એ ખૂબ જ MCQ માટે આપણને મહત્ત્વના રહેશે, એટલે ખાસ એને આપણે કમ્પ્લીટ કરશું. ત્યારબાદ જઈએ 14મો MCQ. શ્રેણિક એને એક્સ હાર તથા x+5 સ્તંભ છે. મતલબ કે આપણને એ શ્રેણિકની કક્ષા આપી દીધી x/x+5. એવી રીતે બીને વાય હાર અને 11 - y સ્તંભ છે. ઓકે, તો બી શ્રેણિકની પણ કક્ષા આપી દીધી y×11 - y. એ બી અને બી એ બંનેનું અસ્તિત્વ છે, x અને y મેળવવાના છે. તો પહેલાં એ બીનું અસ્તિત્વ છે એટલે કે એના સ્તંભની સંખ્યા બરાબર બીના હારની સંખ્યા. તો એના સ્તંભની સંખ્યા x+5, બીના હારની સંખ્યા y, તો x+5 = y. આ પહેલું સમીકરણ. બી એનું અસ્તિત્વ પણ છે એટલે કે બીના સ્તંભની સંખ્યા, તો બીના સ્તંભની સંખ્યા 11 - y એના હારની સંખ્યા એટલે કે x. તો 11 - y = x. હવે આ બંને સમીકરણને ઉકેલો એટલે x અને yની કિંમત આપણને મળશે. ત્યારબાદ જોઈએ કે આપણને P મેટ્રિક્સ આપ્યો છે અને P × P' = I. ચલો વિદ્યાર્થી મિત્રો યાદ કરો આ વસ્તુ શું છે. P × P' = I, કે જેને આપણે શું કીધું હતું હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરી આગળના લેક્ચરની અંદર. તો P × P' = I હોય તો એને લંબ શ્રેણિક કહેવાય. શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકના ગુણાકારથી એકમ શ્રેણિક મળે તો એ શ્રેણિકને લંબ શ્રેણિક કહેવાય. તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. કે જે છે એની વેલ્યુ આપી દીધી છે, ABC મેળવવા છે. કશું છે નહીં ભાઈ, ફક્ત P મેટ્રિક્સ અને P' મેટ્રિક્સનો ગુણાકાર કરી અને એને એકમ શ્રેણિક દર્શાવો તો અહીંયા જોઈ શકો છો. શ્રેણિક અને પરિવર્ત શ્રેણિક P અને P' નો ગુણાકાર અને આપણને આન્સર સ્વરૂપે એકમ શ્રેણિક દર્શાવેલો છે. પહેલાં ગુણાકાર કરીએ. 2/, પહેલી હાર પહેલા સ્તંભ. ગુણાકારમાં હું વધારે ચર્ચા નથી કરતો. 2/3 × 2/3 એટલે 4/9 પ્લસ 3k એટલે 9k² પ્લસ a × a એટલે a², અને એને સરખાવો સામેની બાજુ એટલે 1 થાય. એવી જ રીતે પહેલી હાર બીજો સ્તંભ. તો આ રીતે 3 સમીકરણ મળ્યા. એ બધાની અંદર કેની વેલ્યુ આપણે અપલોડ કરી દીધી છે. k = 1/√50 એટલે a²ની વેલ્યુ જે છે ને એ આપણને 169/450, b² = 256/450 અને c² = 25/450 આપણને મળે છે. ઓકે, હવે બીજા બાકીના સમીકરણો છે એ પણ અહીંયા સરખાવેલા છે, પણ એની કોઈ આપણે જરૂર નથી એટલે તમે એને કેન્સલ કરશો તો પણ ચાલશે, એની કોઈ આ રીતે જરૂર છે નહીં. ડાયરેક્ટલી તમે a² = 169/450 છે તેનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરી લો તો 169નું ± 13 એ 450નું 5√2 ના થાય, પણ ત્યાં ભૂલ છે. અહીંયા આવશે 15√2, અહીંયા પણ 15 અને અહીંયા પણ સોરી હા ત્યાં પણ 15 જ આવશે. 1 મિનિટ, ના ત્યાં તો કમ્પ્લીટ જ છે. ઓકે, આ તો રેડી જ છે કારણ કે 15√2 થશે પણ 25નું 5 થશે એટલે જેથી 5 3 ઉડી જશે એટલે 3√2. આ તો કમ્પ્લીટ જ છે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડું ભૂલ છે એટલે ધ્યાન રાખશો. આ બે જગ્યાએ ભૂલ છે. અહીંયા 15 આવશે, અહીંયા પણ 15 આવશે. ઓકે, તો આ MCQની અંદર કશું નવું છે નહીં, ફક્ત આપણે મેટ્રિક્સ અને એના પરિવર્ત શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકના ગુણાકારને એકમ શ્રેણિક દર્શાવ્યો અને સામસામે સરખાવી દીધા એટલે આપણને ABCની કિંમતો મળી ગઈ. ત્યારબાદ